નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9, જેનો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. સ્વાધ્યાય છે 9.5. ચલો દાખલા નંબર 1, a નો વર્ગ માઇનસ b નો વર્ગ આખાનો વર્ગ. ચલો હવે અહીંયા કયો નિત્યસમ વાપરીશું આપણે? a માઇનસ b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આ આખું શું છે? a છે ને આ આખું b છે. તો ચાલો અહીંયા સાદું રૂપ આપીએ. a નો વર્ગ એટલે a ના વર્ગ આખાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ચલો a ની 4 ઘાત માઇનસ 2 ગુણ્યા a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત. દાખલા નંબર 2, ચલો તમારી પાસે શું છે? 2x પ્લસ 5 આખાનો વર્ગ માઇનસ 2x માઇનસ 5 આખાનો વર્ગ. અહીંયા કહેજો તમે નિત્યસમ વાપરીશું, એકવાર પ્લસ એકવાર માઇનસ. તો નિત્યસમ ab a માઇનસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ચલો તમે આ નિત્યસમનો પણ ઉપયોગ કરી શકો છો. અને બીજો નિત્યસમ કયો બને તમારો? કે બંને કાઉન્સમાં અલગ અલગ છે, a પ્લસ બીનો વર્ગ a માઇનસ બીનો વર્ગ. ચલો આપણે a પ્લસ અને a માઇનસ વાળો ઉપયોગ કરીશું. આપણે અહીંયા આ નિત્યસમ વાપરતા નથી. તમે બંનેનો ઉપયોગ અહીંયા કરી શકો, કારણ કે એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે ને વચ્ચે માઇનસ છે. તો બે બાજુ વર્ગ વચ્ચે માઇનસ, તો એકવાર પ્લસ એકવાર માઇનસ એ પણ વાપરી શકો છો. ચલો હવે a પ્લસ બીનો વર્ગ તો શું થાય? a પ્લસ બી આખાનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ. ચલો હવે માઇનસ વાળું છે a માઇનસ b, તો પહેલા પદનો વર્ગ એટલે 2x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે 5 નો વર્ગ. ચાલો સાદું રૂપ આપીએ. 4x નો વર્ગ 5 દુ 10 10 દુ 20x પ્લસ 25 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 4x નો વર્ગ. ચલો માઇનસ પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10 10 દુ 20 20x પ્લસ માઇનસ માઇનસ 25. ચલો હવે 4x નો વર્ગ પ્લસ છે, અહીંયા કેવો છે? માઇનસ. તો આ બંને કેન્સલ. 20x અહીંયા 20x તો કેટલા છે? 40x. અહીંયા 25 અહીંયા માઇનસ 25 કેન્સલ. જવાબ કેટલો આવશે? 40x. દાખલા નંબર 3ની વાત કરીએ. સાત m માઇનસ 8n આખાનો વર્ગ માઇનસ પ્લસ 7m પ્લસ 8n આખાનો વર્ગ. ચલો હવે અહીંયા a માઇનસ બીનો ઉપયોગ કરીએ નિત્યસમ. તો પહેલા પદનો વર્ગ 7m નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ અહીંયા a પ્લસ બીનો વર્ગ એ નિત્યસમ ઉપયોગ કરીએ. તો પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ.
ચલો 7 49 એમનો વર્ગ 7 8 56 56 ગુણ્યા 2 એટલે 112 એમ એન 88 64 એનનો વર્ગ પ્લસ 7 49 એમનો વર્ગ 7 8 56 56 નો 2 112 એમ એન પ્લસ કેટલા થાય 88 64 એન સ્ક્વેર. ચલો અહીંયા માઇનસ અહીંયા પ્લસ બંને કેન્સલ. ચલો 49 એમ સ્ક્વેર 49 એમ સ્ક્વેર 98 એમનો વર્ગ અહીંયા 64 પ્લસ 128 એન સ્ક્વેર. આ થઈ ગયો તમારો જવાબ. હવે ત્યારબાદ દાખલા નંબર 4. દાખલા નંબર 4 4m પ્લસ 5n આખાનો વર્ગ પ્લસ 5m પ્લસ 4n આખાનો વર્ગ. ચલો એ નિત્યસમ કયો વાપરીશું? a પ્લસ b આખાનો વર્ગ. ચલો પહેલા પદનો વર્ગ એટલે 4m નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ 4m બીજું પદ 5n પ્લસ છેલ્લા પદનો વર્ગ. અહીંયા પણ એ જ નિત્યસમ વાપરીશું આપણે. ચલો પહેલા પદનો વર્ગ તો 5m નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ચલો ચોકે ચોકે 16 એમનો વર્ગ 5 ચોક 20 20 દુ 40 40 એમ પ્લસ 5 ગુણ્યા 5 25 એનનો વર્ગ પ્લસ 5 ગુણ્યા 5 25 એમનો વર્ગ 5 ચોક 20 20 દુ 40 40 એન પ્લસ ચોકે ચોકે 16 એનનો વર્ગ. ચલો એમ વાળા કેટલા પદો છે? 2. કરીએ બંનેનો સરવાળો. 6 ને 5 11નો એકડો વધી 1 2 ને 2 4 41 એમનો વર્ગ. હવે mn વાળા 1 અને 2 તો 40 પ્લસ 40 એટલે 80 mn પ્લસ n સ્ક્વેર વાળા બે પદો 25 પ્લસ 16 એટલે કેટલા આવશે? 41 n સ્ક્વેર. તો આ થઈ ગયો તમારો જવાબ. આગળ જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 2.5p માઇનસ 1.5q આખાનો વર્ગ માઇનસ 1.5p માઇનસ 2.5q આખાનો વર્ગ. અહીંયા કયો નિત્યસમ વાપરીશું? a માઇનસ b આખાનો વર્ગ તો પહેલા પદનો વર્ગ તો 2.5 આખાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ અહીંયા માઇનસ. ચલો એ 1.5 p આખાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા 1.5 p અને 2.5 q પ્લસ 2.5 q આખાનો વર્ગ કૌંસ પૂરો. ચલો 55 25 ને 3 દુ 6 એટલે 6.25 p નો વર્ગ માઇનસ. ચલો 25 દુ 50 અને 15 પંચા 75 એટલે કેટલા થાય? 750. તો એ કેટલા આવશે? 7.50 PQ પ્લસ 5 નો વર્ગ 25 1 ગુણ્યા 2 એટલે 2.25 Q નો
વર્ગ. ચલો માઇનસ, પહેલાં સાદું રૂપ આપી દઈએ. 15 ગુણ્યા 15 એટલે 2.25 પોઈન્ટમાં મૂકીએ પીનો વર્ગ માઇનસ 25 દુ 50, 15 પંચા 75, તો કેટલા આવશે 7.50 PQ પ્લસ 25નો વર્ગ, 5નો વર્ગ 25, આગળ 2, 2 તેરી 6, 6.25 Qનો વર્ગ. 6.25 Pનો વર્ગ માઇનસ 7.50 PQ પ્લસ 2.25 Qનો વર્ગ. ચલો માઇનસ પ્લસ માઇનસ 2.25 Pનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 7.50 PQ માઇનસ પ્લસ માઇનસ 6.25 Qનો વર્ગ. ચલો હવે પી સ્ક્વેર વાળા કેટલા પદ છે 1 અને 2. 6.25 માંથી 2.25 બાદ કરો તો કેટલા વધશે 4 પીનો વર્ગ. પી ક્યુ વાળા કેટલા છે 1 અને 2, તો બંને કેન્સલ. હવે 2.25 માઇનસ 6.25 તો જવાબ કેટલો આવશે માઇનસ 4 Qનો વર્ગ. તો આ થઈ ગયો તમારો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 6. AB પ્લસ BC આખાનો વર્ગ માઇનસ 2AB સ્ક્વેર C. ચાલો અહીંયા કયો નીતિસમ ઉપયોગ કરીશું A પ્લસ Bનો વર્ગ. તો ચાલો પહેલા પદનો વર્ગ એટલે ABનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ 2AB સ્ક્વેર C. ચલો ABનો વર્ગ પ્લસ 2 ગુણ્યા A B 2 વાર છે એટલે બીની 2 ઘાત C પ્લસ BCનો વર્ગ માઇનસ 2AB સ્ક્વેર C. ચલો અહીંયા એકવાર પ્લસ એકવાર માઇનસ તો બંને કેન્સલ. જવાબ શું આવશે તમારો ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ. ત્યારબાદ દાખલા નંબર 7. એમનો વર્ગ માઇનસ એનનો વર્ગ એમ આખાનો વર્ગ પ્લસ 2m ક્યુબ એમ એન સ્ક્વેર. ચલો a માઇનસ બીનો નિત્યસમ વાપરીશું a માઇનસ બી સ્ક્વેર. તો આ આખું પદ છે a, આ આખું છે b. ચલો પહેલા પદનો વર્ગ એટલે એમનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ અહીંયા આવશે બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે એન સ્ક્વેર એમ આખાનો વર્ગ પ્લસ 2m ક્યુબ એન સ્ક્વેર. ચલો એમની 2 ઘાત માઇનસ 2, એમની કેટલી ઘાત થઈ 2 અને 1 3, એનની 2 ઘાત પ્લસ એનની કેટલી થાય 2 હતી ને પછી વર્ગ એટલે 4 એમ પ્લસ 2 એમની 3 ઘાત એનની 2 ઘાત. હવે એકવાર માઇનસ એકવાર પ્લસ તો બંને કેન્સલ. તો જવાબ શું આવશે એમનો વર્ગ પ્લસ એનની 4 ઘાત એમ. તો આ થઈ ગયો તમારો જવાબ. આ જ તમારો પ્રશ્ન અહીંયા થાય છે પૂર્ણ. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.